એટલે આપણે સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા હતા કેમ કે આજે જવાનું હતું આપણે બહાર એટલે અમારા ઘનભા મિત્ર આવી ગયા ને પછી હું ઘનભા અમે બસની ફાઇનલી રાહ જોતા હતા તો બસ આવી ગઈ પછી હું ઘનભા બે બસમાં બેસી ગયા ને ફાઇનલી ટિકિટ લઈ લીધી ને ત્યારબાદ અમે ઉતરી ગયા ચોટીલા. જુઓ આ છે ચોટીલાની બજાર, તમે સામે જાઓ તો ફોટોગ્રાફરનું છે પણ ફોટા પડાવી શકો છો. ફાઇનલી નીચે ચામુંડમાનું મંદિર છે ત્યાં મેન મારા ઘનભા એવા મિત્ર અમે બે દર્શન કરી લીધા અને એટલું બધું સરસ શણગાર્યું છે ને કે વાત જ જવા દો. ત્યારબાદ અમે માર્કેટમાં પછી બધું જોવા લાગ્યા, મૂર્તિને એવું બધું વગેરે જોતા હતા. ઘનભા કે મારે લકી લેવાની છે તો ઘનભા લકી લેવા માંડ્યા. મેં લઈ લો લકી. ઘનભાઈ લકી લઈ લીધી. ત્યાં ટાબરિયાનો ફોન આવ્યો, એ કે પપ્પા મારા હાટન પણ રમકડા લેતા હોય. એટલે ઘનભાઈ લઈ લીધો ખટારો. ત્યારબાદ અમારી ભોજનાલય શરૂ થઈ ગઈ હતી. મેન ઘનભાઈ પ્રસાદી લઈ લીધી. પછી મને એવું લાગ્યું થોડીક સોડા પી લો. સોડા પીધી ઘોડો તો મેં કીધું ફાઇનલી ઘનભા મારા ઘોડા ઉપર બેવું. ઘનભા કે ના તું ઘોડો. અમે દુકાને આવી ગયા હતા અને અમારા રાકેશભાઈ કે નાસ્તો કરો એટલે ગરમા ગરમ રાકેશભાઈ લાઈવ પેડાની વેફર લેતા આવ્યા. વેફર કે એક નંબર છે મારા કલેજા. હું રાકેશભાઈ ધબાધબી ખાતા હતા તો એટલામાં બહારથી અવાજ આવ્યો. મેં કીધું સુઈ થયું. था જોયું તો બચ્ચે પાર્ટી લો, ભૂંડડા પકડને કે लिए आए थे मगर एक भी भूंडड़ा आए नहीं.